હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અમે પણ મજામાં જ છે. જો સવારના આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો અત્યારે વાગી ગયા છે 9:15 અને આલિયા બેન જો હમણાં સ્કૂલે વયા ગયા અને આપણે આજે નાહી ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો આપણે શ્રાવણ મહિનાનો સોમવાર પણ રહ્યા છે અને આજથી શ્રાવણ મહિનો પણ બેસી ગયો છે. તો ચાલો, હમણાં ઘણા દિવસથી તો આપણે કોઈ વિડીયો બનાવ્યો જ નથી. તો અને આમે આજે આલિયાબેનની તબિયત પણ બહુ ખરાબ હતી. તાવ અને શરદી થઈ ગયા હતા, એટલે 5-6 દિવસથી તો એ સ્કૂલે પણ નથી જતી. અને આજે જરાક સારું થયું છે, તો આપણે એને સ્કૂલે મોકલી દીધી છે. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મળીએ થોડી વારમાં. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે માથું વાળ થોડાક ભીના છે એટલે ખુલ્લા રાખ્યા છે. માથું બાથું ઓરાવી લઈએ અને પછી ચાલો મળીએ થોડી વારમાં. તો તમે લોકો છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પ્લીઝ અમારો વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા કોઈ અને લાઇક પણ નથી કરતા. વિડીયો જોવો, એ લોકો લાઇક કરો પ્લીઝ. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ થોડી વારમાં. તો જો છે ને, આપણે સોમવારીમાં ગયા હતા. બે વસ્તુ લેવાની હતી, તો આપણે સોમવારીમાં ગયા હતા. ત્યાં તો કોઈ વિડીયો ઉતાર્યો નથી, કેમ કે ત્યાં તો વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો અને કીચડ ઘાણ હતું, પગ દેવાની પણ જગ્યા નથી. તો આપણે સોમવારીમાંથી શું શું લઈ આવ્યા છે ને, એ તમને હવે થોડુંક બતાવી દઈએ. કેમ કે હજી પછી મારે રાંધવાનું પણ લેટ થાય છે અને આલિયા પણ હમણાં સ્કૂલેથી આવી જશે. તો ચાલો તમને બતાવી દઉં, પછી હું રાંધું. લઈ આવ્યા છે પછી આ બહેણી, આ 4 બહેણી લીધી છે મસાલા ભરવાની. આપણે જે બહેણી પહેલાં હતી ને, એ હવે ખરાબ થઈ ગઈ છે, તો હવે આ 4 બહેણી લઈ લીધી આપણે. અને આ છે પગલું સળિયું. તો આપણે આ 2 પગલું સળિયા પણ લઈ લીધા છે. તો આજ તો આપણે આ હતી આપણી નાનકડી શોપિંગ સોમવારીમાંથી. બીજું કંઈ તો આપણે લીધું નથી. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હવે મેં રાંધી લઉં, પછી રાંધીને મળીએ. તો જો ગાઈસ, આલિયા સ્કૂલેથી આવી ગઈ છે. હમણાં આલિયાની તબિયત સારી નથી, તાવ અને શરદી થઈ ગયું હતું. દીકુ 4-5 દિવસથી આલિયા સ્કૂલે પણ નથી જતી ને. તો હવે સારું છે તમને? હજી તાવ છે નથી? તાઈ કહી દઉં. એટલે અમે કેટલા દિવસથી બ્લોગ પણ નહોતા બનાવતા. તો હવે આલિયાબેનને જરાક સારું છે, તો હવે બ્લોગ આપણો રોજ આવશે. તો ચાલો, જમવાનું બનાવી લઈએ. બને જ છે અને આલિયાને પણ જમાડી દઈએ. આલિયાને દાળ ભાત ખાવાનું છે, બીજું તો હમણાં કંઈ ખાવાનું નથી. તાવ આવે છે એટલે. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, મળીએ થોડી વારમાં. બાય બાય. તો જો ગાઈસ, આપણે છે ને આલિયાના કપડાં મંગાવ્યા હતા મીશોમાંથી. તો આ છે એનું ટોપ, બહુ મસ્ત મજાનું આવ્યું છે. અને આ છે એના નીચેનો પ્લાઝો, બહુ સરસ છે. અને એક જોડી મેં મારા માટે પણ મંગાવી છે. તો આ છે એનું મારું ઉપરનું ટોપ. અને આ છે નીચે. બહુ સરસ આવ્યા છે કપડા. તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે તમને અમારા કપડા કેવા લાગ્યા ગાઈસ. તો ચાલો, મેં કીધું કપડા બતાવી દો. બાકી મને તો ફાઇનલી બહુ જ ગમ્યા છે. અને આલિયાના કપડા પણ બહુ મસ્ત સરસ આવ્યા છે. તો
ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. કપડા બપડા સંકેલી નાખી દઈએ અને પછી મળીએ થોડી વારમાં. તો ત્યાં સુધી તો જો ગાઈસ આલિયાના પેન્ટ કુર્તી આપણે સીવડાવવા નાખ્યા હતા ને તો એને સિવાયને આવી ગયા છે. સિવાય તો 2-3 દિવસથી ગયા હતા પણ તમને લોકોને બતાવવાનો જ ટાઈમ નહોતો મળતો. તો જુઓ કેવા લાગે છે આલિયાને એ તમે લોકો છે ને કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગે છે. આલિયાને તો ગઈમાં બે જોડી સરસ લાગે છે. બીજો તો શું આલિયાનો શોખ પૂરો થઈ ગયો ને શોખ પૂરો. તો તમે લોકો કહેજો કે પેન્ટ કુર્તી કેવી લાગે છે. તો બે જોડીના હું ફોટા નાખીશ. તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને ચાલો આપણે આપણું બકાલું બતાવું તમને કે બકાલું કેવું થઈ ગયું છે. તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તો જો ગાઈસ આપણે આપણા ઘરની અગાસી ઉપર આવી ગયા છે. તમે વ્યૂ જો કેવું મસ્ત મજાનું ચોખ્ખું ચોખ્ખું ક્લીન ક્લીન દેખાય છે. અને આલિયા પણ અહીંયા જ છે. આલિયા તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તો અહીંયા આપણે ઘરની અગાસી ઉપર આવી ગયા છે. જો આલિયાને ઉપર ચડતા પહેલા જ આલિયાની મસ્તી ચાલુ થઈ જાય. હેલો ગાઈસ અને અત્યારે વાગી ગયા છે 7:15. તો આપણે જરીક વાર અગાસી ઉપર આવી ગયા. આપણે કીધું જરાક જઈએ. વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે. કેમ કે મોસમ ચાલુ થઈ ગયો વરસાદનો મોસમ ચાલુ થઈ ગયો છે. અત્યારે વાતાવરણ વરસાદ આવે એવું જ છે ને. હા હમણાં તો થોડીક વાર પહેલા તો ચાલુ હતો ધીરો ધીરો. હા અત્યારે તો જો વરસાદ નથી એટલે આપણે ઉપર ઊભા છે. બાકી તો વરસાદ ચાલુ હતો ધીમો ધીમો. તો આપણે જરીક વાર આવી ગયા અગાસી ઉપર. ચાલો અગાસી ઉપર જઈને જરાક બ્લોગ બનાવીએ કેમ કે અહીંયા મસ્ત મજાનું ક્લીન આવે છે બધું. અને આપણે તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે 91 છે એટલે આપણે તો જમવાનું ટેન્શન છે નહીં. આલિયાને ડેડીને બેને જમવાનું છે. આપણે તો જમવાનું નથી. મને તને નથી જમવું કેમ? તું એ સોમવાર રહીશો? સાચું ચાલો તો આલિયાને નથી જમવું. આલિયા કહે છે કે હું સોમવાર રહી છું. તો ચાલો ના બાપા તું તો જમી લેજો. તો તમે લોકો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે લોકો થોડી વારમાં હા અમે લોકો પણ નીચે જઈએ. લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા તમે લોકો વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય બાય. તો ચાલો મળીએ નીચે જઈને. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. જો ગાઈસ તો કંઈક આવી રીતનું ઉપરથી આપણું બકાલું દેખાય છે. બકાલામાં ફાલ તો ઘણો બધો આવ્યો છે ગલકામાં. ચીબડા નથી આવ્યા. ગલકો તો ઘણા બધા આવ્યા છે. જો કેવા મસ્ત મજાને વેલા થઈ ગયા છે. મોટા મોટા વેલા થઈ ગયા છે. અને ફાલ પણ ઘણો આવ્યો છે. તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે ગલકાના વેલા કેવા લાગ્યા.
ચાલો નીચે જાય હવે, ચાલો ચાલો. ચાલો ગાઈઝ, આપણે આલિયાના કપડાં લીધા હતા ને, એ આપણે એને ફાઇનલી પહેરાવીને ચેક કરી લીધા કે સાઈઝ ટૂંકી કે મોટી કે નથી થતી ને, તો પછી છે ને આપણે 7 દિવસની અંદર બદલાવી શકીએ, પછી બદલે નહીં. તો આપણે બદલાવી લીધા, બતાવી દીધા પહેરાવીને, બરાબર થઈ ગયા છે. અને તમે લોકો કહેજો કમેન્ટ કરીને કે કેવા લાગે છે. મસ્ત મજાના લાગે છે, બહુ મસ્ત લાગે છે, મને તો બહુ ગમ્યા. તો તમે લોકો કહેજો કે કેવા લાગે છે આલિયાને. ચાલો આલિયા બેન, તમને ગમ્યા? કેવા કેવા લાગે છે? ફાઇન. તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો.